કરીએ વડોદરામાં બોટ દુર્ઘટના બાદ પણ તંત્રની બેદરકારી સામે આવી છે। 14 લોકોના મોત બાદ પણ પાલિકાની ઊંઘ નથી ઉડી। હજુ પણ જાહેરાતના મોટા હોર્ડિંગ્સ અને સ્ટ્રક્ચર લાગેલા જોવા મળી રહ્યા છે। આરોપી પરેશ શાહે હોર્ડિંગ્સ લગાવવા મંજૂરી આપી, જ્યારે નિલેશ શાહ, અર્પણ શાહને હોર્ડિંગ્સ લગાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે। આરોપીઓ અને તેના મળતિયાઓ હોર્ડિંગ્સની અઘડી કમાણી કરી રહ્યા છે। આરોપી પરેશ શાહ સાથે નિલેશ શાહનો શું છે સંબંધ, તે સવાલ હાલ થઈ રહ્યો છે। શું પોલીસ જ્યારે પિતા નિલેશ શાહ અને તેના પુત્ર અર્પણને પૂછપરછ માટે બોલાવશે? કોર્પોરેશનના શાસકો હજી કેમ સુધી કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા છે? આ પ્રકારના સવાલ હાલ ઉઠી રહ્યા છે। બોટ દુર્ઘટના બાદ પણ હોર્ડિંગ્સની જાહેરાતથી લાખોની કમાણી હાલ તો યથાવત જોવા મળી રહી છે। તો જ પ્રકારે હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે। વડોદરામાં બોટ દુર્ઘટના બાદ પણ હજી પણ તંત્રની બેદરકારી સામે આવી રહી છે। તો હાલ તો 14 લોકોના મોત બાદ પણ પાલિકા ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। હજુ પણ જાહેરાતના મોટા હોર્ડિંગ્સ અને સ્ટ્રક્ચર લાગેલા જોવા મળી રહ્યા છે। આરોપી પરેશ શાહે હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં બોટ દુર્ઘટના બાદ પણ હજી તંત્રની બેદરકારી સામે આવી રહી છે। મોટા મોટા હોર્ડિંગ્સ હજી પણ લાગેલા છે, શું વિગતો? નેહા, હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે, તેમ છતાં પાલિકાની ઊંઘ ઘટના છે। હરણી લેક ઝોન પર હજી પણ જાહેરાતના મોટા હોર્ડિંગ અને સ્ટ્રક્ચર લાગેલા જોવા મળી રહ્યા છે। સમગ્ર હરણી લેક ઝોન સીલ કરી દેવામાં આવ્યું છે, તેમ છતાં એના જે હોર્ડિંગ લગાવવામાં આવે છે એનો જીવતો ધંધો છે અત્યારે ચાલી રહ્યો છે। આરોપી પરેશ શાહે નિલેશ શાહ અને અર્પણ મંજૂરી આપી હતી। જાહેરાતના હોર્ડિંગની હજી પણ આરોપીઓ અને તેના મળતિયાઓ તગડી કમાણી કરી રહ્યા છે। કોર્પોરેશનનું જમીન મિલકત શાખા અને ફ્યુચરિસ્ટિક વિભાગ છે તે કોઈ કાર્યવાહી નથી કરતું। આખું હરણી લેક ઝોન સીલ કર્યું છે, તેમ છતાં આ જાહેરાતોનો સિલસિલો હજુ પણ ચાલુ છે। નિલેશ શાહનો આરોપી પરેશ શાહ સાથે શું સંબંધ છે, એક મોટો સવાલ છે। શું પોલીસના પુત્ર નિલેશ શાહ અને તેના પુત્ર અર્પણની પૂછપરછ માટે બોલાવશે? કોર્પોરેશનના શાસકોની કેમ નીંદ નથી ઉઠતી, એવા સવાલો અત્યારે અહીંયા ઉઠી રહ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર। તો અમદાવાદના